નમસ્તે મિત્રો, બધા મિત્રો મજામાં હશે. બધા મિત્રોને રામ રામ. તો આજે આપણે સ્વામીના મંદિરે પીપલાણા જઈ રહ્યા છીએ. તો તમારે પણ આખો બ્લોગ જોવો હોય, સારામાં સારો નજારો જોવો હોય અને પીપલાણાનું સ્વામી મંદિર જોવું હોય, જે લોકોને જે જૂનું અને સારું બહુ મંદિર છે, ફરવાલાયક સ્થળ છે, તો તમે પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે આખું આપણે પીપલાણા મંદિરે જઈ રહ્યા છીએ. તો હાલો આપણે પીપલાણા મંદિરનો નજારો જોઈએ. આગળ છેલ્લે સુધી જોડાતા રહીજો. આપણે પીપલાણા મંદિરે પહોંચી ગયા છીએ અને તમે અહીંયાનો નજારો જોઈ શકો છો. અત્યારે ગાડી પાર્કિંગ કરવાનું અહીંયા અંદર આવી અને પાર્કિંગ પણ થઈ જાય છે. અને આ પણ એક યજ્ઞશાળા છે અને આ પીપલાણાનું મંદિર છે, સ્વામી મંદિર. તમે નજારો જો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જે બધા જ વિડીયો આપણામાં આવે છે ખેડૂત ભાઈઓના લગતા, અને આપણા વ્લોગ પણ દરરોજ ડેઈલી જતા હોય અહીંયા ત્યાં, તો ફરવાલાયક સ્થળ હોય ત્યાં આપણે પણ વ્લોગ બનાવીએ છીએ. અને અહીંયા સામે બિલ્ડિંગ છે અને સ્વામી મંદિરનો નજારો જોઈ શકો છો કે સારામાં સારું ગાર્ડન અને બગીચો પણ છે અને સારામાં સારું મંદિર. જે અહીંયા ગાર્ડન છે અને રસ્તાનું તમે લોકેશન જોઈ શકો છો. જે ભાઈઓને હમણાં માણાવદર બાજુ આવ્યા હોય તો સાળંગ પીપળી આવવું સ્વામી મંદિરે સારામાં સારું લોકેશન છે અહીંયાનું, જ્યાં બપોરે જમવાની રહેવાની પણ સુવિધા મળી રહી છે તમને. અને સારામાં સારું લોકેશન છે. અમે પણ આજે ફરવા આવ્યા હતા, તો તમે જોઈ શકો છો મંદિર પણ બહુ મોટું છે અને સારામાં સારું છે. જોવાલાયક સ્થળ છે અને જૂનું મંદિર છે બહુ. ને જય હનુમાન દાદા પણ છે અહીંયા, જે સાઈડમાં છે. અને ગાર્ડન પણ બહુ સારામાં સારું છે, તમે જોઈ શકો છો નજારો. બાકી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો, જેથી આપણે બધી જ માહિતી આવા વ્લોગ બનાવતા રહીએ છીએ. ભાઈઓને ખેડૂત ભાઈઓનો વ્લોગ પણ છે, તો અત્યારે જ યુટ્યુબ ચેનલમાં જાઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા વ્લોગ જુઓ. તમને પણ સારામાં સારા વ્લોગ લાગશે. જે અત્યાર સુધી ખેડૂત ભાઈઓને મૂક્યા હતા અને આ પહેલો વ્લોગ આપણે ફરવાલાયક મૂક્યો છે કે સારામાં સારું લોકેશન હોય ત્યાં. તો આ બધું પણ સુવિધા તમે જોઈ શકો છો, રહેવાની, જમવાની. અને અહીંયાથી સીડી છે જ્યાં ઉપર ત્યાંથી વહી જવામાં તમે જોઈ શકો છો કે સીડી ઉપર ડાયરેક્ટ અહીંથી જવાનું છે, નીચે ખાલું છે. આ પણ ગોઠવવામાં આવ્યું છે. આ પણ દ્રશ્ય નજારો જોવાલાયક છે. અને એવડો અહીંયા ડેલ છે એ જે ભગવાનને, ને અહીંયા ગાર્ડન તમે જોઈ શકો, સિંહ નજારા, અને અહીંયા બિલ્ડિંગ છે આપણે. તો હાલો હવે રામ રામ નવા મિત્રોને બધા.